તો હવે વાત કરીશું બક્સરાની. તો બક્સરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી શિક્ષણની અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. અમરેલીના બક્સરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે શ્રી કિશોરભાઈ હરિભાઈ દડિયા પરિવારના સહયોગથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે 7 દિવસથી ચાલી રહેલા આ ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં દરરોજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેમાં વિવિધ શિક્ષણ ટીમે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું. ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં બાળકોને શારીરિક, માનસિક, ભાષાકીય વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ બાળ પ્રવૃત્તિમાં બાળ વાર્તા, બાળ ગીત, બાળ પ્રયોગો, રમકડા તેમજ અવનવી પ્રવૃત્તિઓ કરી વેકેશનના સમયમાં બાળકો મોબાઈલથી કેમ દૂર રહે તે આ શિબિરનો મુખ્ય હેતુ હોય. પોતાનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી આ ગ્રીષ્મ બાળ સર્જન શિબિર આયોજનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા સાથે વર્ષોથી જોડાઈને કામ કરું છું. સંસ્થામાં જે લાલચંદભાઈ વોરા બાલભવનમાં ગ્રીષ્મ શિબિર થતી હોય છે, દર વર્ષે આયોજન થાય છે. આ વર્ષે પણ બાળકો માટે સરસ શિબિરનું આયોજન થયું છે. મેં આજે મુલાકાત લીધી છે શિબિરની. બાળકો ખૂબ સરસ નવું સર્જન કરતા શીખી રહ્યા છે, અવનવી પ્રવૃત્તિઓ શીખી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. આજના જે મોબાઈલ યુગમાં બાળકો અત્યારે સતત મોબાઈલ આયોજન કરવામાં આવે છે 8 દિવસ. એમાં બાળકોને પ્રથમ દિવસે એટલે 2 દિવસ આપણે સણોસરાની ટીમ આવેલી અને એમાં પણ બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, રમતો રમાડીને બાળકોના સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી છે. બીજા દિવસે લોકવિજ્ઞાનમાંથી આવેલા સાહેબ એને પણ ગણિતના કોયડા ઉકેલવા બાળકને મગજશક્તિનો ઉપયોગ લીધેલો. પછી ત્રીજા ચોથા દિવસે આપણે ઢેઢુકીથી આવેલા એણે પણ બાળકોને પતંગિયા એવું ક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિ કરાવી. અને આજે જે આપણે થોરડીથી સાહેબ આવ્યા છે એને બાળકોને ડમલેસ દાવ શરૂ કરાવ્યા. મૂળ હેતુ અમારો આ ગ્રીષ્મ શિબિરનો એ છે કે બાળકો વેકેશનમાં તડકામાં, તાપમાન ઊંચામાં રખડે નહીં અને પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે, મોબાઈલનો ઉપયોગ ન કરે અને ઘરમાં પણ મા બાપને બાળકોમાં ખૂબ જ સારી નહીં પણ ખરાબ અસર થાય છે. એના કારણે છે એ અનેક પ્રકારની જે જૂની પદ્ધતિથી ચાલતા જે કાંઈ દાવો છે, તો કે લેઝિમ છે, ડમ્બેલ્સ છે, પછી લાઠી દાવ છે, જે અત્યારે લુપ્ત થતા જાય છે. અને એના કારણે દેવચંદભાઈનો ને આ ગ્રીષ્મ શિબિરની અંદર એવો અનુમાન છે કે ભવિષ્યમાં જે કાંઈ આવા બાળકો છે એ આવી જે જૂની પદ્ધતિ છે, ગાંધી યુગની જે પદ્ધતિ છે એ પકડી રાખે અને પોતાના રીતે સ્વનિર્ભર બને અને સારી એવી આવી બધી નવી જે રમતો છે, નવી જે કાંઈ પ્રવૃત્તિઓ છે કે જે લુપ્ત થતી જાય છે એને પકડી રાખી અને એના કારણે છે એ ભવિષ્યમાં બાળકોને સારી એવી ચાપ ઊભી કરે અને સારી એવી કારકિર્દી ઊભી થાય એ માટેના પ્રયત્નો જે છે એ આ બાળ કેળવણી મંદિર બગસરા. અહીંયા અમે 7 દિવસનો પૂરેપૂરો આનંદ લીધો છે અને અહીંયાના સ્ટાફ, અહીંયા જે લોકોને બહારથી બોલાવ્યા અમને રમત ગમત કરાવવા, ક્રાફ્ટિંગ કામ કરાવવા, તે બહુ જ સારું લાગ્યું મને. 7 દિવસ જેમ કે બહુ જલ્દી નીકળી ગયા, આમ ખબર જ ન પડી. તેથી મને બહુ જ મજા આવી અને અહીંયા ઘણા ગામોથી ઘણા લોકોને અહીંયા બોલાવ્યા અને અમને સારું ભણાવ્યું, શીખવાડ્યું, ક્રાફ્ટિંગ કામ કરાવ્યું. તેથી મને બહુ જ મજા આવી. આજે અહીંયા થોરડીથી દીપકભાઈ આવ્યા, તેમણે અમને ડમ્બલ્સનું બધું જ્ઞાન મેળવ્યું અને અમને બહુ જ મજા આવી. તેથી હું અહીંયાનો શિક્ષણ ગણોનો અને અહીંયાના દેવચંદભાઈનો અને જે બહારથી માણસોને બનાવે તેમનો ખૂબ આભાર માનું છું, હૃદયથી આભાર માનું છું. અને હું એવી આશા પણ રાખું છું કે આવતી ગ્રીષ્મ શિબિરમાં પણ તે બધા આવે અને અમને આવું આ વેકેશન દ્વારા અમને આ બાળ મંદિરમાં ઘણું બધું શીખવા મળ્યું અને અલગ અલગ ગામ જેમ કે થોરડી, રાજુલા પાસે ગામ આવી સણોસરા અને ઘણા બધા લોકો અમને શીખવાડવા માટે આવે છે અને આજે પણ અમને ઘણું બધું શીખવા મળ્યું. વેકેશન દ્વારા અમને ઘણું બધું અહીંયા શીખવા મળે છે અને ઘણું પણ અમને અહીંયા રોજ અલગ અલગ રમત પણ રમાડે છે. થોરડીથી આવેલા દીપકભાઈ પણ આજે અમને ઘણું બધું શીખવાડ્યું અને અમને અહીંયા